વેન યુ આર ધ એન્થ્યુઝિયાસ્ટિક માઉન્ટેન્સ આર લુકિંગ લાઈક અ ક્લે પાઈ. અર્થાત જ્યારે તમે ઉત્સાહી હોવ છો ત્યારે તમને પર્વતો પણ માટીના ઢગલા જેવા લાગે છે. આ વિધાન છે મહારાજા છત્રપતિ શિવાજીનું, કે જેમણે ઘણા બધા સહ્યાદ્રીની પર્વતીય ક્ષેત્રના કિલ્લાઓ જીત્યા. અને આજે આપણે વાત કરવાની છે યુનેસ્કોના 44મા વિશ્વ વારસાની યાદી, એટલે કે મરાઠા લેન્ડસ્કેપની. મરાઠા લેન્ડસ્કેપ અંતર્ગત એવું કહેવાય છે કે 12 કિલ્લાઓનો સમાવેશ થયો છે. આ 12 કિલ્લાઓમાંના 11 કિલ્લાઓ મહારાષ્ટ્રમાં છે અને એક કિલ્લો જે છે તે તમિલનાડુમાં છે. આ કિલ્લાઓ ક્યાં ક્યાં આવેલા છે અને તેનું મહત્વ શું છે? આ કિલ્લાઓનું વિભાજન 3 રીતે કરી શકાય. પહેલું, પર્વતીય ક્ષેત્રમાં આવેલા દુર્ગ. બીજા, દરિયાકાંઠા અને ટાપુના ક્ષેત્રમાં આવેલા. અને ત્રીજા, ઉચ્ચ પ્રદેશ અને વનના ક્ષેત્રમાં આવેલા. આવી રીતે તેનો 3 ભાગમાં વિભાજન થાય છે. પહેલા વિભાજનની જ્યાં વાત કરવામાં આવે કે જેમાં પર્વતીય કિલ્લા છે એમાં 5 કિલ્લાઓ છે. પહેલો કિલ્લો રાયગઢનો કિલ્લો કે જે શિવાજીની રાજધાની હતી. બીજો કિલ્લો શિવનેરીનો કિલ્લો કે જ્યાં શિવાજીનો જન્મ થયો હતો. ત્રીજો કિલ્લો રાજગઢનો કિલ્લો કે જ્યાં પ્રચંડ રક્ષણાત્મક સૈન્ય હતું, જે સૌથી મોટું સૈન્ય હતું. ચોથો, સાલ્હેરનો કિલ્લો કે જ્યાં મરાઠાઓ અને મુગલનું યુદ્ધ થયું હતું, જે નાસિકમાં આવેલો છે. પાંચમો, ઝીંઝી અથવા તો ગિંગીનો કિલ્લો કે જે તમિલનાડુના વિલ્લુપુરમમાં આવેલો છે. હવે બીજાની વાત કરીએ દરિયાકાંઠા અને ટાપુના કિલ્લાઓમાં, જેમાં પહેલો કિલ્લો છે વિજયદુર્ગ, જેને પૂર્વનું જિબ્રાલ્ટરનો દુર્ગ કહેવાય છે. બીજું, ખાંદેરનો દુર્ગ, જેમાં નૌકાદળ હતું. ત્રીજો, સુવર્ણગીરી કે જે રત્નાગીરી જિલ્લામાં આવેલો છે. અને ચોથા નંબરે સિંધુદુર્ગ, જે અરબી સમુદ્રમાં આવેલો એક ટાપુ છે જેના પર એમણે દુર્ગ બનાવ્યો હતો. ઉચ્ચ પ્રદેશ અને વનના દુર્ગમાં પન્હાલાનો દુર્ગ કે જ્યાં તારાબાઈનું નેતૃત્વ હતું. લોહગઢનો કિલ્લો કે જેમાં ભાજાની બૌદ્ધ ગુફાઓ આજે પણ આવેલી છે. પ્રતાપગઢનો કિલ્લો કે જેમાં શિવાજી અને અફઝલ ખાન વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં અફઝલ ખાનને શિવાજીએ વાઘનખ પહેરીને મારી નાખ્યો હતો. આવા 12 દુર્ગ જે છે એ ટોટલ એમાં સમાવેશ થાય છે. આવી માહિતી કે જે આપણી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. આવી વધુ માહિતી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.